તો વરાછા વિસ્તારમાં આવેલી કેપી સંઘવી ડાયમંડ ફેક્ટરીના માલિક અને વેપારીઓ વચ્ચે પૈસાની લેતી દેતી રૂપિયાની લેવડ દેવડને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને વેપારીઓ અને તેમની પત્નીઓ કંપનીની સામે ધરણા પર બેઠા હતા। કંપનીના ગેટ પાસે જ ધરણા કરવાના શરૂ કરી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। અગાઉ ચુકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા। કેપી સંઘવી કંપની દ્વારા વેપારી સાથે હીરાનો વ્યવહાર કરવામાં આવતો હતો। થોડા સમય પહેલા ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચુકવણું કરી દીધું હતું। તેમ છતાં સિક્યુરિટી પેટે આપેલા ચેક કંપનીએ વેપારી પાસેથી રૂપિયા લેવાના હોવાને કારણે બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયા હતા। ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરાના વેપારીઓએ આરોપ લગાવ્યો છે। વેપારી અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે અમારે કંપનીને જે રૂપિયા ચૂકવવાના હતા તે માટે ડાયમંડ એસોસિએશનની અધ્યક્ષતામાં બેઠક બોલાવવામાં આવી હતી અને ત્યારે નક્કી કર્યા મુજબના જે પણ અમારી પાસે રૂપિયા હતા તે અમે આપી દીધા હતા। ત્યારબાદ હવે આ રૂપિયા લેવડ દેવડનો કોઈ પ્રશ્ન રહેતો ન હતો, છતાં પણ અમે જે કંપનીને સિક્યુરિટી માટેના ચેક આપ્યા હતા તેને કંપની દ્વારા બેંકમાં નાખી દઈને અમારા ઉપર ચેક રિટર્નના કેસ કરી દેવામાં આવ્યા છે। અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ છે અને અમારી પાસે કોઈ મૂડી પણ નથી। વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીને વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીની બહાર ધરણા પર બેઠા છે તેવી જાણ થતાં જ તેઓ પોતે તેમને સહાનુભૂતિ આપવા માટે ત્યાં પહોંચ્યા હતા। કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે વેપારીઓ દ્વારા કંપની સાથે દલાલ હસ્તક વેપાર કરવામાં આવ્યો હતો, પરંતુ 6 વર્ષ પહેલા વેપારમાં નુકસાન થયું હતું, જેથી ડાયમંડ એસોસિએશન ખાતે કંપની અને વેપારીઓ વચ્ચે બેઠક થઈ હતી અને પંચ બોલાવવામાં આવ્યું હતું। પંચની સામે વેપારી પાસે જે પણ મિલકત હતી તે મિલકત આપીને કંપનીને 50% જેટલું ચૂકવણું કરી દેવામાં આવ્યું હતું। હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે કે એની પાસે જે કંઈ હોય એ આપી દે, એનું ચૂકવણું થઈ જાય। 25%, 30%, 50%, 75% જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે। પરંતુ આ કેસની અંદર 12 લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે। જો એણે પોલીસ કેસ કરવો જ હતો તો ચૂકવણું લેવાની જરૂર નહોતી। જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે, ચૂકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે। પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે, 12 પરિવાર ઉપર। તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે, છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે, તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય, રજળી પડે। આજે અમે ચેક બાઉન્સના કેસ માટે ધરણા ઉપર બેઠેલા છે। 2020 કોરોના કાળમાં અમે ડાયમંડના ધંધામાં નુકસાની જતા નાદારી નોંધાવેલી, જે ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં પંચ દ્વારા બધાને સમજૂતીથી ચૂકવણું કરેલું, તેમાં કેપી સંઘવીના માલિક પણ એગ્રી થયા હતા તે સમયે કે ભાઈ અમને ચૂકવણું મંજૂર છે, તે લઈ ગયા રોકડું, જે અમારી પાસે માલ મિલકત ઝવેરાત જે પણ કાંઈ પણ હોય મિલકત મકાન એ બધું અમે આપી દીધેલું। પછી પાછળથી અમે ચેક જ્યારે એ સમયે ડાયમંડ એસોસિએશને એની પાસેથી માંગ્યા કેપી સંઘવી પાસે, એમના જે શેઠ છે કીર્તિભાઈ પાસે, તો એમને ત્યારે એ સમયમાં કીધેલું કે ભાઈ ચેક તમે હવે ભૂલી જાઓ, એ તો મેં ફાડી નાખ્યા, હવે આપણે બધો ક્લોઝ અત્યારથી। પછી બધાને 6 મહિના, કોઈને વર્ષ દિવસ, કોઈને 2 વર્ષ પછી પાછા ચેક બાઉન્સ કરાવીને અત્યારે બધાને કોર્ટ મેટરમાં કેસ ચાલુ છે। સુરતના હીરા ઉદ્યોગમાં આ પ્રકારના કિસ્સા બનતા હોય છે કે જે પણ ચૂકવણું હોય તે 30%, 50%, 75% જે પણ શક્ય હોય તેટલું ચૂકવણું કર્યા બાદ પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવતું હોય છે, પરંતુ અહીં કંપનીને પંચના હાજરીમાં ચૂકવણું કરી દીધા બાદ ફરીથી ચેક રિટર્નનો કેસ 12 વેપારીઓ સામે કરવામાં આવ્યો છે। જે પણ વ્યાપાર થયો છે તે દલાલના હસ્તક થયો છે। હવે ચેક રિટર્ન કરવાનો કેસ થયો છે, તેમાં પતિ પત્ની બંને ઉપર કેસ કરી દેવામાં આવ્યો છે। કંપની દ્વારા માનવતાના ધોરણે આ વેપારીઓ સામે બાંધછોડ કરવી જોઈએ। આ વેપારીઓ પૈકી કોઈ પોતાના જીવન ચૂકવવાનો પ્રયાસ કરે તે કેટલું યોગ્ય છે? વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે, ત્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે અહીં ધરણા પર બેઠા છે, ત્યારે હું માત્ર એમને સહાનુભૂતિ આપવા માટે એમને અહીં મળવા આવ્યો છું, તેમ કુમાર કાનાણીએ જણાવ્યું હતું।